મારા ભાઈ જસવંતના લગ્નમાં મારી સાથે કંઈક આવો સીન થશે એવું તો મેં કદી સપનામાં પણ નહોતું વિચાર્યું. તો જય માતાજી મિત્રો, આપણા 365 દિવસના ડેલી વ્લોગિંગ જર્નીનો આજે છે 23મો દિવસ અને આજે આપણા ભાઈ જસવંતના લગ્ન છે. લગ્નની સાથે ને સાથે બાબરી પણ રાખેલી છે. ભત્રીજાની બાબરી ઉતરાવવા માટે અમે હેડી નીકળીએ છીએ હિસોર ધામે, કારણ કે બાબરી આપણે હરસિદ્ધિ માતાજીના મંદિરે હિસોર ઉતરાવવાની હતી. ત્યારથી બધા બાઇક અને ગાડીઓ લઈને નીકળી ગઈએ છીએ હરસિદ્ધિ માતાજીના મંદિરે જવા માટે. ફાઇનલી બૂટ ચપ્પલ બહાર કાઢીને માતાજીના મંદિરમાં પ્રવેશ કરી લઈએ છીએ. પ્રસાદીની વાટ જોઈને જવા બેહી રહી. ધોળા બુસ્કોટ વાળો ભાઈ હેડતો આવે એ વરરાજો છે પાવ. ત્યાર પછી થોડી વારમાં માતાજીની મંદિરે બાબરી ઉતરી જાય છે ને પછી આવી જઈએ છીએ અમે ઘેર. થોડી વારમાં જમણવાર ચાલુ થવાની તૈયારી હતી અને વેકન ચાલી રહ્યો તો અમનો ખોંજી જમણવાર. પાટકીઓ ભરી ભરીને દાળ ઠોકવા વળી જાય પાછા વિડીયો ના આવે એ માટે મુઢો અંતાળું. કોણ હે ये लोग? અમારા ઇલાકાના દાળના લેટવા છે આ બધા. અને આપણો ભાઈ કિરણે આપણો મેલીને એકલો જમવા બેસી ગયો. अभी मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना. જમણવારમાં ઉભા રહેવા માટે માણસો માટે કોન્ટેક્ટ કરી શકો. અરે મેન ઓર્ગેનાઇઝર અજીત. अरे आपला करो भाई. બે જણા મેન ઓર્ગેનાઇઝર. તમારે માણસોની જરૂર હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો. હા, બધું સંભાળ લે. એક કાઉન્ટર બે જણા સંભાળે. શાંતિથી મેમનો જમણવાર પટી ગયો હતો અને પછી આપણો વારો આવી જાય છે જમવાનો અને પછી વરરાજો અને બધા ભાઈઓ બેસી જઈએ છે જમવા માટે. બપોરે શાંતિથી જમણવાર પટાઈ દીધો તો પડી જતી હોય એટલે આપણા ભાઈ જસવંત નું કાઢવાનું હતું વરઘોડું ને ઘરમાં ચાલી રહ્યું હતું ફોટોશૂટ નું કામ. ફોટોશૂટ નું કામ પટ્યા પછી આપણા ભાઈ જસવંત નું વરઘોડું નીકળી જાય છે. આજથી આપણો ભાઈ જસવંત જે વોટા ગેંગ માંથી રાજીનામું લઈ લે છે. જસવંતે તો વોટા ગેંગ માંથી રાજીનામું લઈ લીધું પણ આપણે ચાણા લેવું. ભાઈના વરઘોડામાં આપણે નાચી નાચીને માહોલ તો ગરમ કરી દઈએ છીએ. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. અને ધીસ ઇઝ આપણો ખાસ ભાઈબંધ જીગુભા. ભાઈના વરઘોડામાં જોરદાર બૂમ પડાઈ દઈએ છીએ ને પછી વરઘોડું પૂરું થઈ જાય છે.